25 જૂન 1975ના દિવસે ભારતની તત્કાલીન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી દ્વારા લાગુ કરાયેલ કટોકટીના દિવસને સંવિધાન દિવસ તરીકે સંવિધાન હત્યા તરીકે ઓળખવામાં આવે છે। ત્યારે આ દિવસને કાળા દિવસ તરીકે મનાવવામાં આવે છે, એટલે કે આ દિવસને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવામાં આવે છે। આ અંતર્ગત ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું। ત્યાં જૂનાગઢના કૃષિ યુનિવર્સિટી સરદાર ઓડિટોરિયમ ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પહેલા કૃષિ યુનિવર્સિટીથી લઈ બહાઉદ્દીન કોલેજ સુધી રેલી પણ યોજાઈ હતી અને જેમાં વિદ્યાર્થીઓ, પોલીસ બેન્ડ અને સામાન્ય નાગરિકોનો ઉત્સાહપૂર્ણ ભાગ જોવા મળ્યો હતો। રેલી દ્વારા કટોકટી સમયમાં સંવિધાનિક અધિકારોના હનનની યાદ તાજી કરવામાં આવી હતી। આ પ્રસંગે સાંસદ રાજેશ ચુડાસમા, ધારાસભ્ય સંજય કોરડિયા, મેયર ધર્મેશ પોશિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે સત્તાના મોહમાં 1975માં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી અને જે સમયે લોકશાહીની દ્રષ્ટિએ એક અંધકારમય અધ્યાય હતો। આજની પેઢી તે ભૂલી ન જાય તે માટે આવા કાર્યક્રમો જરૂરી છે। આ કાર્યક્રમ દ્વારા નાગરિકો અને યુવાનોને લોકશાહી અને સંવિધાન પ્રત્યેના સજાગતા અને સન્માનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું। આ દેશમાં ઇમરજન્સી કટોકટી લાદવામાં આવી હતી। એ સમયની સરકારે પોતાના સત્તાના મોહમાં આ દેશમાં જે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારની વિરુદ્ધમાં આંદોલનો થતા હતા, પ્રેસ પ્રતિનિધિઓ સરકારના વિરોધમાં જે લેખો લખતા હતા, એને કારણે ચૂંટણીમાં ગેરલાયક અલ્હાબાદ કોર્ટના એક નિર્ણયને કારણે ઇન્દિરા ગાંધીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા। ત્યારે 25મી જૂન 1975ના દિવસે આ કટોકટી લગાવવામાં આવી હતી। ત્યારે આજે આવનારી પેઢીને આ વિસરાઈ ન જાય એટલા માટે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા 2014થી લઈને આજ દિવસ સુધી કેન્દ્રમાં સરકાર છે। આજે દરેક લોકો આઝાદીની અભિવ્યક્તિનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે એ આવનારી પેઢી એને ભૂલી ન જાય। જે કટોકટીના સમયમાં જે અત્યાચારો થયા, આંદોલનો થયા, લોકોને જેલમાં પણ જવું પડ્યું હતું, પ્રેસ મીડિયા ઉપર પ્રતિબંધ લાગ્યો હતો, એ લોકો ભૂલી ન જાય, આવનારી પેઢી વર્ષો સુધી યાદ રાખે એટલા માટે આજે કટોકટી દિવસની સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવણી આજે જૂનાગઢ મહાનગર ખાતે કરવામાં આવી દિવસે